હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે શેર કરવાની છું તહેવારો માટે ઇઝી રીતે બની જાય એવા મલાઈ લડ્ડુની રેસીપી. આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચામાં ઘરની સિમ્પલ સામગ્રીમાંથી તૈયાર થઈ જાય છે, જેને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ બજાર જેવી તૈયાર કરીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મલાઈ લડ્ડુ બનાવવા માટે સૌથી પહેલાં આપણે મલાઈ પનીર બનાવી લઈશું. તો એના માટે અહીંયા મેં એક પેનમાં 500 ml દૂધ લીધું છે. અહીંયા મેં ફૂલ ફેટ બફેલો મિલ્ક લીધું છે. તમે ગાયનું દૂધ પણ લઈ શકો છો. હવે દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને ગરમ થવા દઈશું. તો જ્યાં સુધી દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે દૂધને ફાડવા માટે ખાટું પાણી બનાવી લઈશું. હવે એના માટે અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે. લીંબુના રસને મેં ગાળીને ઉપયોગમાં લીધો છે. હવે આ લીંબુના રસમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો જેટલો લીંબુનો રસ હોય એના કરતાં ડબલ પાણી લેવાનું છે. તમે લીંબુની જગ્યાએ ખાટું દહીં કે પછી વિનેગર પણ લઈ શકો છો. તો આ મિશ્રણ આપણું રેડી છે, એને સાઈડમાં મૂકી દઈશું. આ બાજુ દૂધ પણ ગરમ થઈ ગયું છે. હવે દૂધમાં એક ઉભરો આવે એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દઈશું અને એને નીચે ઉતારી લઈશું અને એકાદ મિનિટ જેવું એને ઠંડુ થવા દઈશું. એકાદ મિનિટ જેવું થઈ ગયું છે. હવે આમાં આપણે લીંબુવાળું પાણી ઉમેરીશું. તો લીંબુનું પાણી આપણે એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. તમે જો એકસાથે બધું ખાટું પાણી ઉમેરી દેશો તો તમારું પનીર હાર્ડ બનશે, એટલે જરૂર પડે એ રીતે જ પાણી ઉમેરતું જવાનું છે. અહીંયા બાકીનું જે ખાટું પાણી બચ્યું હતું એ પણ મેં ઉમેરી દીધું છે. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધમાંથી પનીર છૂટું પડી ગયું છે. હવે તરત જ પનીરને ગાળી લેવાનું છે. તો એક બાઉલમાં ચાળણી મૂકીને એના પર એક પાતળું કપડું મૂકી પનીરને આ રીતે કાઢી લઈશું અને તરત જ બીજા વાસણમાં પનીરને મૂકી ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે. એટલે એની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને એમાં જે પણ ખટાશ હશે એ બધી નીકળી જશે અને આપણું પનીર એકદમ સોફ્ટ તૈયાર થશે. પછી આ રીતે દબાવી એકદમ સારી રીતે નિતારી લેવાનું અને 10 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. હવે આગળની પ્રોસેસ કરીશું. તો એક પેનમાં આપણે 250 ગ્રામ ફૂલ ફેટ દૂધ લઈશું. દૂધને સારી રીતે ગરમ કરીશું અને અડધું થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. દૂધમાં આ રીતે એક ઉભરો આવે એટલે આપણે ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 3 ટેબલસ્પૂન જેટલી ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રપોર્શન તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. હવે હાઈ ફ્લેમ પર દૂધ અડધું થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં 250 ગ્રામ દૂધ લીધું હતું, એમાંથી દૂધ અડધું થઈ ગયું છે. હવે એમાં આપણે જે મલાઈ પનીર બનાવ્યું હતું એ ઉમેરી દઈશું. તો પનીરને મેં અહીંયા જે ચીઝ છીણવાની છીણી આવે એનાથી ગ્રેટ કરીને લીધું છે. સાથે જ મલાઈ લડ્ડુ છે તો આપણે મલાઈ ઉમેરીશું. તો મેં અહીંયા અડધા કપ જેટલી દૂધની મલાઈ લીધી છે. મલાઈ તમારે ફ્રેશ લેવાની છે. હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તમારે જો મલાઈ ના ઉમેરવી હોય તો મલાઈની જગ્યાએ તમે અડધો કપ મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. હવે હાઈ ફ્લેમ પર બધું દૂધ બળી જાય ત્યાં સુધી થવા દઈશું. આ લાડુમાં સ્પેશિયલી તમે પનીર ઘરે બનાવીને વાપરશો તો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને લાડુ એકદમ સોફ્ટ બનશે. અને જો તમે માર્કેટનું પનીર વાપરવાના હોય તો ખાસ જે મલાઈ પનીર મળે છે એનો જ ઉપયોગ કરવાનો. હવે તમે જોઈ શકો છો બધું દૂધ બળી ગયું છે. હવે ફ્લેવર માટે આપણે અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર ઉમેરીશું. સાથે જ અહીંયા મેં થોડું કેસર ગરમ પાણીમાં 10 મિનિટ પહેલાં પલાળીને રાખેલું છે એ ઉમેરી દઈશું અને થોડું કેસરવાળું પાણી ગાર્નિશિંગ માટે રહેવા દઈશું. તમારે જો કેસરવાળું પાણી ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે, તમે એને સ્કીપ કરી શકો છો. હવે મિક્સ કરીને એકાદ મિનિટ જેવું થવા દઈશું. તો એકાદ મિનિટ પછી તમે જોઈ શકો છો મિશ્રણ હવે પેન છોડી દે છે અને થોડું ઘી અલગ થઈ ગયું છે. આ સમયે ગેસ બંધ કરીને મિશ્રણને પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું. મિશ્રણને આનાથી વધારે કૂક નથી કરવાનું. થોડું મોઇશ્ચર હોય ત્યારે જ ગેસ બંધ કરીને મિશ્રણને પ્લેટમાં કાઢી લેવાનું છે. અને જો તમે આનાથી વધારે કૂક કરશો તો પનીર હાર્ડ થઈ જશે અને તમારા લાડુ સોફ્ટ નહીં બને. મલાઈ લાડુનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે હાથેથી આ રીતે થોડું મસળીને સ્મૂથ કરી લઈશું. અને જો તમારે આને મિક્સરમાં પલ્સ મોડ પર ચર્ન કરવું હોય તો કરી શકો છો. અને જો તમે મિક્સરમાં ચર્ન કરવાના હોય તો થોડું દરદરું રાખવાનું, એકદમ બારીક ચર્ન નથી કરવાનું. હવે આના લાડુ બનાવી લઈએ. તો આ રીતે નાના નાના લાડુ બનાવવાના છે. લાડુને કેસરવાળા પાણીથી અને પિસ્તાથી ગાર્નિશ કરીશું. સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું. આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈએ. તો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર મલાઈ લાડુ રેડી છે. તો તહેવારોની સિઝનમાં ઝટપટ બની જાય એવી આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.